શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપણે જોઈ રહ્યા છે યુટ્યુબ આપણી ચેનલ સમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પ્રાસીના પીપળાનું મહાત્મ્ય. આ શ્રાદ્ધ પક્ષમાં પ્રાસીના પીપળાએ મનુષ્ય જળ ચડાવે છે તેના પિતૃઓની તૃપ્તિ અવશ્ય થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. એવો અદ્ભુત અને મહાત્મ્ય ધરાવતો આ પ્રાસીના પીપળાની મહાત્મ્ય વિશે આપણે જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, વેરાવળથી ઉના જતા રસ્તામાં પ્રભાસિત પ્રાસી 23 કિમી થાય છે. સરસ્વતી નદી અને પૂર્વ દિશાએ વહન કરે છે, જેથી અહીં વૃષવાહિની સરસ્વતીમાં સ્નાન કરવાનું તથા પિતૃ શ્રાદ્ધ કરવાનું મહાત્મ્ય છે. પીપળાના વૃક્ષનો સમૂહ છે કે તથા નથી. કિનારે માધવરાય અને શ્રીના મહાલક્ષ્મી પ્રતિમા પણ છે. આ પ્રાચીન તીર્થમાં પિતૃયજ્ઞ અર્થાત શ્રાદ્ધ વિધિ કરવાથી મનુષ્યને ધન, યશ, સંતાનની પ્રાપ્તિ થાય છે તથા પિતૃઓને પ્રસન્નતા પણ થાય છે. આ પ્રાચીન ભાઈમાં થયેલું યુદ્ધના દોષ નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આજ્ઞા કરેલી હતી કે પુરાણ કથા અનુસાર સત્યયુગમાં જે મુનિવર દધીચિ થઈ ગયા. મુનિવર દધીચિએ દેવતાઓને હિત માટે થઈને પોતાના શરીરના હાડકામાંથી આયુધ બનાવવામાં આવ્યું છે. દેવોને પોતાનો દેહ આપ્યો અને આ હાડકામાંથી વ્રજ નામનો હથિયાર બનાવીને દેવરાજ ઇન્દ્રને અસુરોના રાજા એવા વૃત્રાસુરનો નાશ કર્યો હતો. દેવા માટે દેહદાન કર્યા પછી મુનિવર દધીચિના પત્નીએ પુત્ર પીપલાદનો જન્મ થયો. પીપલાદના વૃક્ષો સમીપ જન્મ અને ઉછેર થયો, તેથી પુત્રનું નામ પડ્યું પીપલાદ. પિતા દધીચિના દેહ છોડવાનું કારણ કે દેવતાઓ હતા, તેથી પીપલ મુનિએ દેવતાઓને જ પોતાનો શત્રુ સમજીને તેનો વિનાશ કરવા માટે હિમાચલમાં તપસ્યા કરી હતી. તપોબળથી વડવાળ નામનો અગ્નિ ઉત્પન્ન થયો અને વડવાળ અગ્નિ દેવતાઓને બાળીને વિનાશ કરવાની પ્રેરણા કરી હતી. વડવાળ અગ્નિ દેવતા તરત જ જવા લાગી. દેવલોકમાં અગ્નિની તેજોમય જ્વાળાથી દેખાતા ઘેરાઈ ગયા. દેવતાઓને વડવાળાએ કહ્યું છે કે મહાપ્રલય પ્રતાપથી દધીચિના પુત્ર પીપલાદે તપથી ઉત્પન્ન કરી મને તમારું ભક્ષણ કરવા માટે આજ્ઞા કરી છે. માટે તમે કહો તે પ્રમાણે એક પછી એક દેવનું ભક્ષણ કરું. બળવાનની વાત સાંભળીને દેવતાઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. આથી ત્યારે ભગવાન પ્રગટ થયા અને કહ્યું છે કે હે તારે સૌ પહેલા વરુણ કહે છે સમુદ્ર ભક્ષણ કરવું જોઈએ. ત્યારે વડવાળ અગ્નિએ પ્રભુને કહ્યું, હે મહારાજ, મને કોઈ તેડીને સમુદ્ર પાસે લઈ જાય તો હું પ્રથમ વરુણ ભક્ષણ કરવા મને કોઈ વાંધો નથી. દેવતાઓમાંથી કાર્ય કરવા કોઈને હિંમત કે શક્તિ ન હોવાથી છેવટે ગંગાજીએ સોના કુંભ નામના પાત્રમાં અગ્નિને રાખી સમુદ્ર સુધી પહોંચાડવા પુત્રી સરસ્વતીને આજ્ઞા કરી કે ગંગાજીએ ધીરજ આપીને પુત્ર સરસ્વતીને કહેવા લાગ્યું કે હે પુત્રી, તું કુમારિકા છો, તેથી તારા કુમારિકા તેમજ અગ્નિનો તાપ ઓછો લાગશે. છતાં પણ અને
તાપ બહુ છે લાગે છે ત્યારે પૂર્વ દિશામાં મુખ રાખીને મારું સ્મરણ કરજે. એટલે અમે બધા તીર્થો ત્યાં આવીને અમારા જળનો અભિષેક કરીશું. તેથી તને લાગશે તાપ શાંત થઈ જશે. ત્યારે સરસ્વતી નદી કહે છે કે હે ભલે માતા, જો હું અગ્નિ તાપીને બળું છું તો તમે તરત જ મને સહાય કરજો. સરસ્વતી હિમાલયથી નીકળીને ભૂગોળભરમાં અને જમીન ઉપર વહેતી અહીં સુધી પહોંચ્યા. પછી અગ્નિનો તાપ અસહ્ય થઈ પડ્યો. તેથી પૂર્વવાહિની થઈ ગંગાજીની સહાય માટે સ્મરણ કરતા માતા ગંગા બીજા તીર્થો લઈને અહીં પધાર્યા. ગંગા, યમુના, ગોદાવરી, ગોમતી, સિંધુ, સિંતા, સરયુ, નર્મદા, કાવેરી, કવડી વગેરે સર્વે તીર્થો જળ ભેગા મળીને પોતાની શીતળ જળનો સરસ્વતીના મસ્તક ઉપર અભિષેક કર્યો. આથી સરસ્વતી અને દેવોનું આ કાર્ય ઝડપથી પૂરું કરવા વેગ વધારીને વડવાળ અગ્નિને સમુદ્ર સુધી લઈ જઈને દેવોનું આ મહાન કાર્ય પૂર્ણ કર્યું. સમુદ્ર પાસે આવતા જ વડવાળ અગ્નિ બહુ જ પ્રસન્ન થયો અને કહ્યું કે હે સરસ્વતી, મારી પાસેથી કંઈક વરદાન માંગી લે. તો આથી દેવી સરસ્વતીએ કહ્યું, કહે છે કે અગ્નિદેવ, આ વરુણનું ભક્ષણ કરવા તમારે તમારું સ્વરૂપ સોયના નાકા જેવું રાખવું જોઈએ. આવી વચ્ચે બંધાયેલા વડવાળ કબૂલ થયા અને દેવતાઓને નિર્ભય બની ગયા. પછી અહીંથી વડવાળ અગ્નિ સમુદ્ર કહેતા એવા વરુણદેવનું ભક્ષણ કરવા લાગ્યા. ધીરે ધીરે સોયના નાકા જેવું પોતાનું મુખ રાખીને અહીં વડવાળ સમુદ્ર ભક્ષણ કરે છે. મિત્રો, પ્રાચીન તીર્થ, પ્રાચી શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. પ્રાચીનો અર્થ થાય છે કે પૂર્વ દિશા. લોક કથા કહે છે કે અહીંથી વડવાળ સમુદ્રને બાળવા ગયો હતો, જે હજુ પણ આ દરિયાની જળ રાશિ ઉપર વારંવાર દેખાય છે. હકીકતમાં કુદરતની પણ રહસ્યમય લીલા એવી છે કે પૃથ્વીનો આ ભાગ વિશ્વમાં સૌથી નીચો છે. આથી આ પૃથ્વી ઉપર 3 ભાગ સમુદ્રના પાણી અને 1 ભાગમાં જમીન છે. કોઈ પણ ચીજ જે કચરો જ્યારે સમુદ્રમાં પડે છે ત્યારે કિનારા ઉપર ધકેલાઈ જાય છે. જો કિનારે ન ધકેલાય તો શાંત સમુદ્રના પાણીમાં પેટલો વિશ્વનો તમામ કચરો પ્રશ્રમ આદિ દરિયામાં પાણીમાં ભેગો થાય છે, જે ગોશનો દરિયો પણ કહેવામાં આવે છે. સરગોશના આ કચરામાં રાસાયણિક સંયોજનની ફોસ્ફરસ નામનો વાયુ બને છે, જેથી પાણી ઉપર કચરામાં ભયંકર અગ્નિ સળગ્યા કરતો હોય છે અને જે રાત્રે સ્પષ્ટ દેખાય છે. હજારો વર્ષથી આ પ્રમાણે અગ્નિ પાણી ઉપર સળગે છે. પરિણામે વર્ષા ઋતુ જ્યારે બેસે છે ત્યારે અગ્નિમાં દેખાતી બલુ જ્યોતના રંગમાં વિશેષ પ્રકાશ સાટા આ સાગર કાંઠે ઉડે છે. કોઈ પણ જીવ કે માનવી ચામડી ઉપર તેનો સ્પર્શ થતાં આગથી દાઝ્યા જો હોય તો તેમને બળતરા પણ થાય છે અને ફોલ્લો પણ થાય છે. પોડલાઓ પણ થાય છે. આ મહાસાગરના ધ્રુવ તરફ વહેતા જતા સમુદ્ર પાણી સદાય ગરમ હોય છે. વળવાળ અગ્નિની કુદરતી આવી પ્રામાણિક હકીકત છે. પ્રાચીન તીર્થ ઉપર ચૈત્ર સુદ 13-14 પૂર્ણિમાના દિવસે મેળો પણ ભરાય છે. સંતાનની કામનાવાળા દંપતી પ્રાચીએ વિધિસર શ્રાદ્ધ કરીને બ્રહ્મા ભોજન કરાવે છે. આથી જમાડે છે તે રમાડે છે તે પણ કહેવાય છે. આવા દંપતીની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ વચન અને આજ્ઞા પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિરને પોતાના બંધુઓ સહિત પ્રાચીન તીર્થમાં આવ્યા હતા અને કૌરવોને શ્રાદ્ધ પિંડદાન કરીને એક પીપળાનું વૃક્ષ આવીને તેને જળ ચડાવીને કુળનો મોક્ષ કર્યો હતો. અહીં પ્રાચીમાં વેદવ્યાસ મુનિએ શ્રીમદ ભાગવત નામના પવિત્ર ગ્રંથની રચના કરી હતી. સ્થળ વ્યાસ આશ્રમ તરીકે કહેવાય છે કે યાદવ સ્થળીમાં યાદવોનો સંહાર થયા પછી
યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ પ્રાચીન તીર્થમાં પધારીને યકુળની મોક્ષ વિધિ પણ કરી હતી. ત્યાર પછી શ્રી મૈયા યમુના અને ઉદ્દેવજીની આ શ્રીમદ ભાગવત ઉત્તમ જ્ઞાન કહી સંભળાવ્યું હતું. ત્યારથી આ તીર્થનો વાર કાશી એકવાર પ્રાશી એવું કહેવાય છે. દરેક મનુષ્ય પિતૃ ઋણમાંથી મુક્ત થવા પ્રાશીના પીપળે પાણી રેડે છે અને પિતૃ તર્પણ કરી શકે છે. વૈષ્ણવ આચાર્ય શ્રીમદ વલ્લભાઈ મહાપ્રભુજી પ્રાચીએ પધાર્યા હતા. તેમની બેઠકજી માધવ સરસ્વતીના કાંઠા ઉપર છે. શ્રી કૃષ્ણ ભગવાનજી અહીં માધવરાય સ્વરૂપે બિરાજમાન છે. શ્રી લક્ષ્મી માધવની મૂર્તિ સરસ્વતી કિનારા ઉપર શોભાય છે. શ્રી માધવ પ્રભુ માટે સુંદર મંદિર ગાયકવાડ સરસ્વતી દીવના વિઠ્ઠલ રાવે બંધાવ્યું છે. પણ નિજ મંદિરમાં પધરાવવાના આ મૂર્તિ લેવા જતાં જમીનના ઉતરી ગયેલ અને સરસ્વતી નદીની કિનારે બિરાજમાન પ્રભુએ પ્રસન્ન થઈ કહ્યું, માધવ મંદિરમાં પધાર્યા નહીં અને દીવને સમર્પણમાં આવીને મંદિરમાં પધારવાની અનિચ્છા પણ બતાવી. આથી આ મંદિરમાં દીવાજીએ પોતાના નામની વિઠ્ઠલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરાવી. પ્રાચીન તીર્થમાં મહાપ્રતિ પૃથ્વીરાજે અશ્વમેઘ યજ્ઞ કરીને જ્યાં અગ્નિકુંડ હતો ત્યાં પૃથ્વેશ્વર મહાદેવની સ્થાપના પણ કરાવી છે. આ શિવલિંગ અને નિસ્થાન દમયંતી બાદ ભરીને સંતાન માટે માનતા કરે છે. તેથી તેનું બીજું નામ બથેશ્વર મહાદેવ પણ કહેવાય છે. આપણે પણ આ પ્રાચીન પીપળે પાણી રેડીને પૂર્વ પિતૃઓને અંજલિ આપીને કૃતાર્થ બનીને મિત્રો આ હતું પ્રાચીન પીપળાનું મહત્વ. શ્રાદ્ધ પક્ષમાં પ્રાચીન તીર્થમાં જઈને જે મનુષ્ય તે ભક્તો પિતૃઓને સ્મરણ કરે છે, જલ ચડાવે છે અને બ્રાહ્મણ ભોજન કરાવે છે તથા મહાદેવજીએ દર્શન કરે છે તેની સર્વ મનોકામના તો પૂર્ણ થાય છે. પિતૃઓને મોક્ષ મળે છે. પિતૃ દેવતાને આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. જીવનના કલ્યાણ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું આ શુભ તીર્થ જેમાં મનોકામનાની પૂર્તિ સાથે પિતૃઓને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી. મિત્રો, મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.